દાખલાની રકમ આપેલી છે કે એક લંબઘન બોક્સનું માપ 60 સેમી ગુણ્યા 54 સેમી ગુણ્યા 30 સેમી છે. આ લંબઘન બોક્સની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન બનાવી શકાય? જો એક લંબઘન આપેલું છે તેની અંદર સમઘન ગોઠવવાના છે. તેની અંદર કેટલા સમઘન ગોઠવી શકાય તેની સંખ્યા છે તે આપણે શોધવાની છે. તો વારાફરતી બંનેના સમઘનના ઘનફળ શોધીએ. સૌપ્રથમ લંબઘનનું ઘનફળ અને ત્યારબાદ સમઘનનું ઘનફળ. તો અહીંયા લખીએ કે અહીં લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર થશે L ગુણ્યા B ગુણ્યા H, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા લંબાઈ છે 60 સેમી, પહોળાઈ છે 54 સેમી અને ઊંચાઈ છે 30 સેમી. અહીંયા આપણે એઝ ઇટ ઇઝ રાખીએ જો આપણને નેક્સ્ટ ગુણાકાર કરવામાં સરળ પડશે. ત્યારબાદ સમઘનની વાત કરીએ તો અહીં સમઘનની એક બાજુની લંબાઈ આપેલી છે 6 સેમી. સમઘનની બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે. તેથી સમઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન એટલે કે L ઘન, જે થશે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. હવે કેટલા લંબઘનમાં સમઘન ગોઠવી શકાય તેની સંખ્યા શોધવી છે. તો અહીંયા લખીએ કે તેથી લંબઘનમાં ગોઠવાતા બોક્સ, લંબઘનની અંદર ગોઠવાતા બોક્સની સંખ્યા બરાબર અંશમાં આવશે લંબઘનનું ઘનફળ અને છેદમાં આવશે સમઘનનું ઘનફળ. બંનેની કિંમતો અહીંયા મૂકીએ તો લંબઘનનું ઘનફળ છે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 અને સમઘનનું છે 6 ગુણ્યા 6 ગુણ્યા 6. છેદ ઉડાડીએ તો અહીંયા થશે 6 ગુણ્યા 10 એટલે કે 60, 6 ગુણ્યા 9 એટલે 54 અને 6 ગુણ્યા 5 એટલે કે 30. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 5, 90 ગુણ્યા 5 જે થશે 450 બોક્સની સંખ્યા. એટલે કે આપેલા લંબઘનમાં 450 બોક્સ ગોઠવી શકાય.